અધિકારીને ઘર ભેગા કરી દેવામાં આવ્યા છે। તો ગાંધીનગરથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ભ્રષ્ટાચાર સાથે સત્તાનો દુરુપયોગ કરનારને હટાવી દેવામાં આવ્યા છે। ભરત પટેલને ફી રેગ્યુલેટરી કમિટીમાંથી હટાવાયા છે। ભરત પટેલ સામે ગેરરીતિની અનેક ફરિયાદો નોંધાઈ હતી। શિક્ષણ વિભાગે ભરત પટેલને હટાવવાનો નિર્ણય કર્યો છે। તો અમદાવાદ ઝોનના સભ્ય પદેથી પણ ભરત પટેલને દૂર કરી દેવામાં આવ્યા છે। તો ભરત પટેલે ભ્રષ્ટાચાર સાથે સત્તાનો દુરુપયોગ કર્યો હોવાની વિગતો સામે આવે છે, જેના કારણે તેઓને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે। ભરત પટેલને ફી રેગ્યુલેટરી કમિટીમાંથી હટાવી દેવામાં આવ્યા। તો આ સાથે જ અમદાવાદ ઝોનના સભ્ય પદેથી પણ ભરત પટેલને દૂર કરી દેવામાં આવ્યા છે। તો શિક્ષણ વિભાગે ભરત પટેલને હટાવવાનો નિર્ણય કરી લીધો છે। ભરત પટેલ સામે અનેક ગેરરીતિની ફરિયાદો નોંધાઈ હતી, જેના અનુસંધાને આ પ્રકારનું પગલું ભરવામાં આવ્યું છે। તો સરકારના વધુ એક અધિકારીને ઘર ભેગા કરી દેવામાં આવ્યા છે। ભરત પટેલને ઘર ભેગા કરી દેવામાં આવ્યા છે। તો તેમના પર ગેરરીતિના આક્ષેપ કરવામાં આવ્યા હતા। ગેરરીતિની અનેક ફરિયાદો ભરત પટેલ પર હતી। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, સરકારના વધુ એક અધિકારી ભરત પટેલને ઘર ભેગા કરી દેવામાં આવ્યા છે, શું છે વધુ વિગત? નિરલી, આપને જણાવી દઉં કે ગુજરાત સરકાર અત્યારે ભ્રષ્ટાચાર બાબતે ખૂબ જ અંકુશ લાવવા પ્રયાસ કરી રહી છે, ખૂબ જ ગંભીરતા દાખવી રહી છે। અત્યારે હાલ એફઆરસીની કમિટીની અંદર ભરત પટેલ કે જેઓ અમદાવાદ ઝોનના એફઆરસી કમિટી સભ્ય તરીકે નિયુક્ત હતા, પરંતુ તેમની સામે અસંખ્ય ગેરરીતિ તેમજ અનેક ફરિયાદો, હોદ્દાના દુરુપયોગની ફરિયાદો થઈ છે, જેના અનુસંધાનમાં શિક્ષણ વિભાગે તેમની હકાલપટ્ટી કરવાનો નિર્ણય કર્યો છે। ગુજરાત સરકાર હવે ભ્રષ્ટાચાર આચરતા બાબો ઉપર સકંજો કસી રહી છે, જેના ભાગરૂપે તાજેતરમાં જ રાજકોટ ઝોન કાંડની અંદર પણ અનેક અધિકારીઓને ઘર ભેગા કરવામાં આવ્યા હતા। તે જ રીતે અત્યારે એફઆરસી કમિટીના કે જે શિક્ષણ વિભાગ હસ્તગત આવે છે તેના એક સભ્ય કે જેઓ હોદ્દાનો દુરુપયોગ કરી અનેક ગેરરીતિ આચરતા હોવાની વ્યાપક ફરિયાદોના પરિણામે ભરત પટેલની હકાલપટ્ટી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે। જી ઉજ્જવલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।